સ્વાધ્યાય 3.2 ક્વેશ્ચન નંબર 1 ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે 19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 24, 12 અને 20 આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો। આ બંને સમાન છે બરાબર અને આ બંને સમાન છે કે નથી એ પણ ચેક કરવાનું છે। तो સૌથી પહેલાં આપણે અહીંયા શું કરવાનું છે, અહીંયા આપણે કરવાના છે ચડતા ક્રમમાં લખવાનું છે। તો આપણે લખીએ ચડતા ક્રમમાં ક્વેશ્ચન નંબર 1નું સોલ્યુશન કરી રહ્યા છીએ। તો ચડતા ક્રમમાં ઓકે। તો સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા કઈ હતી 5, એના પછી કઈ સંખ્યા આવે છે 9, એના પછી 10 આવે છે, એના પછી 12, એનાથી મોટી 12 થી મોટી કઈ સંખ્યા છે 15, 15 થી મોટી 16 અને 16 પછી આવશે 19 ઓકે। પછી થાય છે 20, પછી 20, પછી 20, પછી 20, પછી 23 છે, પછી 24 છે, પછી 25 છે અને ફરી 25 આવે છે। આ થઈ ગયું। હવે શું કરવાનું છે અહીંયા સૌથી પહેલાં આપણે શું શોધવા કીધું છે એને તો મધ્ય બહુલક કીધું છે। શું કરવા કીધું છે બહુલક। તો અહીંયા લખીએ આ માહિતીમાં પ્રાપ્તાંક સૌથી વધારે કોણ આવે છે તો 20 આવે છે, 4 વખત છે તો 20 પ્રાપ્તાંક 20 સૌથી વધુ વખત છે એટલે માટે માહિતીનું બહુલક કેટલા થાય છે તો 20 ગુણ છે ઓકે। હવે આગળ જોઈએ તો હવે મધ્યસ્થ શોધવાનું છે। તો મધ્યસ્થમાં આપણે શું કરવાનું છે આ સંખ્યા આપેલી છે એના વચ્ચે કઈ સંખ્યા આવે છે બરાબર, વચ્ચે આવેલી સંખ્યા કરવાની છે। તો કેવી રીતે ખબર પડશે તો આપણે અહીંયા જોવાની કેટલી સંખ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 15 સંખ્યા છે। 15માં આપણે આ -1 કરી નાખો તો કેટલા થાય છે 14 અને 14 થી જે 2 થી ભાગાકાર કરશો કેટલા આવશે 7। તો 1, 2, 3, 4, 5, 6, 7 આ 7 સંખ્યા પાછળથી ગણો 1, 2, 3, 4, 5, 6, 7 બરાબર 1, 2, 3, 4, 5, 6, 7 આ સંખ્યા હટાવી નાખો તો વચ્ચે કઈ સંખ્યા આવેલી છે આ સંખ્યા આવેલી છે તો કઈ છે 20 છે બરાબર। તો આપણે લખીએ માહિતીમાં બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક 20 ગુણ છે 20 ગુણ છે માટે માહિતીનો મધ્યસ્થ 20 ગુણ હોય ઓકે। અને પછી અહીંયા આપણે જવાબ આપવાનું છે શું બંને સમાન છે તો હા બંનેનું માપ 20 આવ્યું છે, અહીંયા પણ 20 આવ્યું છે એટલે માટે લખીએ હા અહીં આપેલી માહિતીમાં બહુલક અને મધ્યસ્થ સરખા છે કે સમાન છે ઓકે। તમને આ પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને સ્વાધ્યાયપોથી હિન્દીની ગણિતની સ્વાધ્યાયપોથી અને ગણિતનું બુકનું પણ સોલ્યુશન તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। અને બીજી રીત પણ છે આ મધ્યસ્થ શોધવાની। તો કઈ રીત છે જો આપણે અહીંયા કેટલી સંખ્યા છે એમાં 15 છે બરાબર, 15 સંખ્યાઓ છે, 15માં આપણે 1 ઉમેરીએ તો કેટલા થાય છે
અને ભાગાકાર 2 કરીએ તો 15 અને 1 ઉમેરીએ તો 16, 16 ભાગ્યા 2 જેટલી સંખ્યાઓ એમાં 1 ઉમેરવાનું અને 2 થી ભાગાકાર કરશો એટલે તમને મળે છે અહીંયા 8. તો 8મી સંખ્યા આપણું શું છે? મધ્યસ્થ છે. 1 2 3 4 5 6 7 8 8મી સંખ્યા થઈ ગઈ. આવી રીતે પણ શોધી શકાય છે, તમારી ઈચ્છાના પ્રમાણે છે. ક્વેશ્ચન નંબર 2 છે, એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલ રન નીચે પ્રમાણે છે: 6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10, 15. આ માહિતીના આ સરાસરી, બહુલક અને મધ્ય શોધો. આ ત્રણેય સમાન છે કે નથી એ પણ આપણે શોધવાનું છે. તો ક્વેશ્ચન નંબર 2નું સોલ્યુશન કરી રહ્યા છીએ આપણે. અને અહીંયા જે છે સૌથી પહેલાં શું કરવાનું છે? ચડતા ક્રમમાં ગોઠવવાનું છે. ચડતા ક્રમમાં. ઓકે, તો અહીંયા શું થાય છે? સૌથી નાની સંખ્યા કઈ છે? 8. એનાથી મોટી સૌથી નાની 6 અને પછી 8, પછી 10 છે, ફરીથી 10 છે અને પછી 15 છે, પછી 15 આપેલું છે, ફરીથી 15 આપેલું છે, 3 વખત 15 છે, પછી 50 અને પછી 80, 80 પછી શું આવશે? અહીંયા 80 છે. ઓકે, પછી અહીંયા આવશે 100, એના પછી શું આવશે? 120. એનાથી મોટી, સૌથી મોટી કેટલી સંખ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 સંખ્યાઓ છે. ઓકે, કેટલી સંખ્યા છે? 11. તો સૌથી પહેલાં આપણે શું કીધું છે? એને શોધવા માટે સરાસરી. તો સરાસરી એટલે કે માધ્ય. તો આપણે લખીએ સરાસરી. સરાસરી. ઓકે, સરાસરી એટલે કે મધ્યક થાય છે. ઓકે, બરાબર, શોધવાનું છે. તો એનું શું છે? કુલ રન અને ટોટલ રન ઉમેરવાનું છે. જેટલા રન બનાવેલા છે ને એ બધા ઉમેરવાનું છે અને છેદમાં ખેલાડીઓની સંખ્યા. ખેલાડીઓની સંખ્યા. ઓકે, તો આપણે કેટલા રન છે? 6 + 8 + 10 + 10 + 15 + 15 + 15 + 50 + 80, પછી અહીંયા 100, પછી 120 આપેલું છે. ઓકે, છેદમાં કેટલા છે? કેટલી સંખ્યાઓ હતી? 11. એટલે 11. તો આપણે અહીંયા એનો સરવાળો કરી લઈએ. એનું સરવાળો આપણે કરી લીધું છે. કેટલા આવ્યા છે? તો એ આવ્યું છે 429 આવ્યા છે અને આ ભાગાકારમાં 11. 11થી ભાગાકાર કરવાનું છે. 11થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે? અહીંયા 11 × 33 થાય છે. કેટલા વધે છે? 9. 11 × 9 99 થાય છે. એટલે 39 રન એનું આવ્યું છે. બરાબર. તો મધ્યક જે સરાસરી છે આપણું કેટલા આવ્યા છે? તો આપણે લખીએ અહીંયા સરાસરી. સરાસરી કેટલી આવી છે અહીંયા? તો સરાસરી આવી છે 39. કે આ શોધી લીધું છે. એના પછી આપણે શું કરવાનું છે? બહુલક શોધવાનું છે. તો અહીંયા જોઈએ, બીજો જે છે આપણું શું છે? બહુલકનું છે. તો આપણે લખીએ સૌથી વધુ વખત કયો પ્રાપ્તાંક આવે છે? સૌથી વધુ 10 2 વખત આવ્યા છે અને 15 3 વખત. સૌથી વધારે કોણ આવ્યા છે? 15 આવ્યા છે. એટલા માટે માહિતીનો બહુલક શું થયું? 15 થયું. તો આપણે અહીંયા લખીએ પ્રાપ્તાંક 15 સૌથી વધુ વખત આવે છે. સૌથી વધુ વખત આવે છે. કેટલા વખત? 3 વખત આવે છે. માટે માહિતીનો બહુલક કેટલા થાય છે? 15 રન થાય છે. ઓકે, એના પછી ત્રીજો જોઈએ. ત્રીજામાં શું છે? અહીંયા જોવાનું છે કે મધ્યસ્થ શોધવાનું છે. ક્યાં શું છે? મધ્યસ્થ. ઓકે, તો એ આપણે શોધીએ અહીંયા કેવી રીતે? તો બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક કેટલા છે? બોલો, કયા આવે છે? 15. હા, 15 આવે છે. કેવી રીતે? હવે અત્યારે હું સમજાવું છું તમને. તો માહિતીનું મધ્યસ્થ
કેટલા છે? 15 રન છે. તો આપણે અહીંયા જોઈએ કેવી રીતે થયા. અહીંયા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 આપેલું છે. મેં કીધું છે જેટલા આપ્યા હોય એમાં 11 છે, એમાં 1 ઉમેરવાનું છે અને ભાગાકાર 2 કરીએ. 11 અને 1 કેટલા થાય છે? 12. 12 ભાગ્યા 2 તો કેટલા થાય છે? 2 છંગ 12, છઠ્ઠો પ્રાપ્તાંક. તો ગણીએ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. આ આપણું બહુલક થઈ ગયું. ખબર પડી ગઈ? આવી રીતે કરી લેવાનું. જેટલી સંખ્યા આપેલી છે એમાં 1 ઉમેરવાનું છે અને 2થી ભાગાકાર કરી નાખો. આપણને વચ્ચેની સંખ્યા મળી જશે. ઓકે, તો આપણે જોવાનું છે અહીંયા સરાસરી 39 છે. ઓકે, અને અહીંયા જે છે બહુલક 15 છે અને મધ્યસ્થ પણ 15 આવેલું છે. તો શું છે? સમાન છે? બોલે ના, સમાન નથી. ઓકે, સમાન નથી. આ આપણું જવાબ છે. ઓકે, હવે ત્રીજો જોઈએ. પછી અહીંયા આપેલું છે ત્રીજો, એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં નીચે મુજબ આપેલું છે: 38, 42, 35, 37, 45, 50, 42, 43, 43, 40, 36 અને પછી 38, 43, 38, 47 આપેલું છે. પહેલું છે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. બીજું છે શું એકથી વધુ બહુલક છે કે નથી. તો સૌથી પહેલાં આપણે ક્વેશ્ચન નંબર 3 લખીએ. અહીંયા એના ચડતા ક્રમમાં પહેલાં લખવાનું છે, ચડતા ક્રમમાં. ઓકે, તો ચડતા ક્રમમાં લખીએ. સૌથી નાની સંખ્યા કઈ છે? 32 છે. એના પછી 35 આપેલું છે. એના પછી 36, પછી 37, પછી 38 આપેલું છે. પછી ફરીથી 38 આપેલું છે. ફરીથી 38 આપેલું છે. 3 વખત 38 આપેલું છે. પછી અહીંયા 40 છે, 42 છે, પછી 43 છે, પછી 43 છે અને પછી 43 આપેલું છે. એના પછી 45 આપેલું છે, પછી 47 આપેલું છે અને પછી 50 આપેલું છે. ઓકે, હવે આગળ જોઈએ કે અહીંયા 38 3 વખત આવેલા છે અને 43 પણ 3 વખત આવેલા છે. તો અહીંયા બહુલક કેટલા છે? 2 બહુલકો છે. ઓકે, તો આપણે લખીએ પહેલું, માહિતીમાં પ્રાપ્તાંક 38 અને પ્રાપ્તાંક 43 3 વખત આવે છે. 3 વખત આવે છે. કેટલા વખત? 3 વખત આવે છે. માટે માહિતીનો બહુલક બહુલક 38 કિલોગ્રામ અને 43 કિલોગ્રામ છે. ઓકે, હવે અહીંયા શું કરવાનું છે? મધ્યસ્થ કીધું છે, તો આપણે મધ્યસ્થ શોધવાનું છે. તો અહીંયા વચ્ચોવચ્ચ સંખ્યા કેવી રીતે શોધવાની છે? કેટલી સંખ્યાઓ છે અહીંયા? તો આપણે અહીંયા જોવાનું છે સંખ્યા આપણી પાસે. અહીંયા સંખ્યા કેટલી છે આપણી પાસે? અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 સંખ્યા આપેલી છે. તો આપણે કેવી રીતે કરવાનું છે? 15માં 1 ઉમેરી લેવાનું છે, બરાબર, અને ભાગાકારમાં 2. 15 અને 1 કેટલા થાય છે? 15 અને 1 કેટલા થાય છે? અહીંયા 16 થાય છે. કેટલા થાય છે? 16. 16 ભાગ્યા 2 કરીએ તો કેટલા આવે છે? 8. 8મો પ્રાપ્તાંક આપણો મધ્યસ્થ મળી જાય છે. પહેલું, બીજો, ત્રીજો, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. કેટલા મળે છે? અહીંયા 40 મળે છે. ખબર પડી ગઈ કેવી રીતે કરવાનું છે? અહીંયા જેટલી સંખ્યાઓ એમાં 1 ઉમેરવાનું છે અને 2થી ભાગાકાર કરવાનો. 15 અને 1 16, 2થી ભાગાકાર કરીએ તો કેટલા આવે છે? 8 આવે છે. તો 8મું પ્રાપ્તાંક જોઈ લેવાનું ગણીને, બરાબર. આવી રીતે થાય છે. પછી અહીંયા લખીએ માહિતીમાં
વચ્ચે ઓકે બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક 40 છે। કેટલા છે? 40 છે। માટે માહિતીનો મધ્યસ્થ 40 કિલોગ્રામ છે। 40 કિલોગ્રામ છે। ઓકે પછી અહીંયા જોવાનું છે શું પૂછ્યું છે। એને પૂછે છે બીજો જે છે શું એકથી વધુ બહુલક છે। તો અહીંયા એકથી વધુ બહુલક છે ને એ 43 છે અને 38 બે છે। કેટલા છે? 43 અને 38 છે। ઓકે એટલા માટે આપણે અહીંયા લખીએ હા આ માહિતીમાં બે બહુલક છે કે એકથી વધુ છે બહુલક છે। ઓકે ચોથું જોઈએ। ક્વેશ્ચન નંબર 4 આપેલું છે નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો। 13, 16, 12 અને 14, 19, 12, 14, 13, 14 આપેલું છે। ઓકે એનું સોલ્યુશન કરીએ આપણે। તો ક્વેશ્ચન નંબર 4નું આપણે સોલ્યુશન કરી રહ્યા છે। સૌથી પહેલાં શું કરવાનું છે? ચડતા ક્રમમાં લખવાનું છે। ચડતા ક્રમમાં ઓકે તો સૌથી નાની સંખ્યા છે 12, એના પછી ફરીથી 12 છે, પછી આપેલું છે 13, પછી 13, પછી આપેલું છે 14 અને પછી 14 અને 14 3 વખત 14 આપેલા છે, પછી 16 અને પછી 19 આપેલા છે। ઓકે તો અહીંયા લખીએ માહિતીમાં સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક 14 છે। કેમ કે 14 જે છે 3 વખત, 12 2 વખત છે, 13 2 વખત છે, પણ અહીંયા 14 કેટલા વખત છે? 3 વખત છે। માટે માહિતીનો બહુલક કેટલા છે? 14 છે। કેટલા છે? 14 છે। વળી માહિતીમાં બરાબર વચ્ચે આવેલો પ્રાપ્તાંક શું છે? તો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 9 સંખ્યા છે। એમાં 9 સંખ્યા છે બરાબર, એમાં 1 ઉમેરવાનું છે તો 1 ઉમેરીએ, પછી 2 થી ભાગાકાર કરવાનું છે। 9 અને 1 10 થાય છે, 10 ભાગ્યા 2, 2 થી ભાગાકાર કરશો કેટલા આવે છે? 5। તો 5મું પ્રાપ્તાંક, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને 5મું કેટલા આવે છે? 14 છે। શું છે? 14 છે। માટે માહિતીનો મધ્યસ્થ 14 છે। કેટલા છે? 14 છે। હવે ક્વેશ્ચન નંબર 5મું જોઈએ। તો અહીંયા છે 5મું, બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે। આ વિધાન શું છે? સાચું વિધાન છે। તો આપણે લખીએ સાચું વિધાન છે। ઓકે સાચું છે। બીજું છે સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે। બરાબર, સરાસરી માહિતીમાંની એક સંખ્યા હોય છે। ખોટું છે। બરાબર, બધા સંખ્યાઓ એમાં સમાવેશ થાય છે, એના ઉપર કાઢવામાં આવે છે, સરાસરી એક સંખ્યા નથી। ત્રીજું છે મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની એક સંખ્યા હોય છે। ખોટું છે। પછી ચોથું છે માહિતી 6 4 3 8 9 12 13 9ની સરાસરી 9 હોવે છે। તો એનો સરવાળો કરીએ અને પછી જેટલી સંખ્યા છે એનાથી ભાગાકાર કરીએ ત્યારે આપણને મળે છે। તેનું તમે સોલ્યુશન કરી શકો છો।
બરાબર। આ અહીંયા 9 નથી આવતા, આપણે કરી લીધું છે એટલા માટે। તો પહેલું સાચું છે, બધા ખોટા છે। તો આવી રીતે આ વિડીયો પૂરો થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।